આજે આપણે બનાવવાના છે મૂઠિયા, 3 રીતે અલગ અલગ રસિયા મૂઠિયા, છાશના રસાવાળા મૂઠિયા અને સૂકા મૂઠિયા। તો આજે ફ્રેન્ડ્સ વિડીયોને અંત સુધી જોજો। તો આપણે મૂઠિયા ઢોકળા બનાવવા માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ બધા જોઈ લઈએ। તો મેં લીલી ડુંગળી, લીલું લસણ, લીલી મેથી અને કોથમીર લીધી છે। હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે ધોઈ અને લઈ લીધેલું છે અને હવે એને આપણે કટ કરી નાખશું। અને એ પહેલાં આપણે અહીંયા તમે બાજરાનો લોટ ચાળી લઈએ। બાજરાનો લોટ ચાળી જાય ત્યારબાદ આપણે એમાં બીજા 2 લોટ પણ એડ કરવાના છે, એ પણ જોઈ લઈએ। તો બાજરાનો લોટ વધારે લેવાનો છે અને બીજા લોટ આપણે થોડા લેવાના છે। તો મેં ઘઉંનો આરો લોટ થોડો એવો લીધો છે, નાની વાટકી એવો। તો એમાં ઘઉંનો લોટ એડ કરી દીધો છે। હવે 1 નાની વાટકી ચણાનો લોટ એડ કરું છું। બધા લોટનો થોડો ટેસ્ટ અલગ આવશે, જેથી કરી અને આપણે આ લોટ પણ એમાં એડ કરવાના છે। તો ચણાનો લોટ ચાળી અને આપણે લઈ લીધો છે અને નાની એવી વાટકી જેટલો ચોખાનો લોટ પણ એડ કર્યો છે। અહીંયા તમે વધેલા ભાત પણ એડ કરી શકો છો અથવા બટાકા પૌવાના પૌવા પણ। અને બીજી બાજુ આપણે લીલી ડુંગળી, લીલા ધાણા, મેથી અને લીલું લસણ બધું ઝીણું સુધારી અને તૈયાર કરી લીધું છે। એ બધો મસાલો હવે આપણે આમાં એડ કરી દેવાનો છે। તો ફ્રેન્ડ્સ આપણે આમાં બધા લીલું લસણ અને લીલી ડુંગળી એ બધું પુષ્કળ પ્રમાણમાં અત્યારે યુઝ કરીએ છીએ। શિયાળાનો સમય હોય અને લીલી મેથી અને મળતા હોય તો ત્યારે હળદર એડ કરી દઈએ, નમક અને લાલ મરચું, કશ્મીરી લાલ મરચું પણ એડ કરી દઈશું અને ધાણા જીરું પાવડર અને આખું જીરું પણ એડ કરશું। હવે કશ્મીરી લાલ મરચું આપણે એડ કર્યું છે। હવે આ બધું હલાવી અને સારી રીતે આટલા લીલો મસાલો બાળકને ખવડાવશું તો આમ નહીં ખાય, પરંતુ આવી રીતે રસાવાળા કે અલગ અલગ પ્રકારના મૂઠિયા ઢોકળા બનાવી અને બાળકોને ખવડાવશું તો એ આરામથી ખાઈ લેશે। તો એના ટેસ્ટ પ્રમાણે આજે 2 થી 3 પ્રકારે આપણે અલગ અલગ મૂઠિયા ઢોકળા બનાવવાના છે। તો હવે એને પાણીથી આપણે લોટ બાંધી લઈએ। બાળકોને ટેસ્ટ પ્રમાણે આપણે પંજાબી સ્ટાઇલમાં પણ આજે મૂઠિયા બનાવવાના છે। તો વિડીયોને અંત સુધી જોજો। અને હવે આવી રીતે આપણે હાથની મદદથી આ લોટ બંધાઈ ગયો છે અને સારી રીતે મૂઠિયા ઢોકળા આવી રીતે આપણે બધા બનાવી લેવાના છે। આંગળી અને હથેળીની મદદથી સરસ રીતે તમે જોઈ શકો છો, આવી રીતે આપણે મૂઠિયા ઢોકળા બનાવી લેવાના છે। તો હવે આપણે બધા લોટના મૂઠિયા ઢોકળા આવી રીતે બનાવી લઈએ। તો ફ્રેન્ડ્સ, ગુજરાતીઓના ઘરે આ મૂઠિયા ઢોકળા તો ફેવરિટ હોય છે। થોડા સમયમાં આ ઢોકળા તો બનતા જ હોય છે। કાઠિયાવાડી દેશી મૂઠિયા ઢોકળા આપણે હવે બધા બનાવી લઈએ અને એક બાજુ કુકરમાં આપણે સ્ટીમ કુકર આવે છે એમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને બધા ઢોકળા આપણા બની જાય ત્યારબાદ આપણે આમાં સારી રીતે ગોઠવી અને બંધ કરી દેવાનું છે। તો હવે આપણા મૂઠિયા ઢોકળા બધા બનીને તૈયાર છે। હવે એને આપણે કુકરમાં સ્ટીમ કરવા મૂકી દેવાના છે, વરાળથી બફાય અને સરસ મજાના। અને થોડા વરાળ માટે જે બનાવવાના છે આપણે ઢોકળા, એને આપણે અલગથી નીકાળી લેશું અને બીજા આપણે બધા મૂઠિયા હવે આપણે અહીંયા જારી બીજી મૂકી દીધી છે અને એમાં આ બનાવી લેવાના છે। ફ્રેન્ડ્સ, અત્યારના સમયમાં આવા કુકરમાં એડ કરીએ છીએ અને પહેલાંના સમયમાં લોકો પહેલાં ખાખરાના પાન આવતા એને ઉપર બધાને વરાળથી સ્ટીમ કરતા, તો એ પણ સરસ સ્વાદ આવતો। અને હવે તો આપણે ઇન્સ્ટન્ટલી આવી તૈયાર જે મળે છે ને સ્ટીમ કુકર, એમાં જ આપણે બનાવીએ છીએ। તો હવે આપણે બધા મૂઠિયા ઢોકળાને વરાળથી બાફી લેશું અને વરાળથી બાફવા 10 થી 12 મિનિટ જેટલો સમય લાગશે। તો હવે ઢાંકી અને એટલો સમય આપણે એને બફાવા દેશું સારી રીતે। 10 મિનિટ થઈ છે ત્યારે ચેક કરીએ ને તો એકદમ સરસ મજાના આપણા મૂઠિયા બફાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે આ મૂઠિયાને આપણે ચાકા વડે બધાને કટ કર્યા છે મેં।
આવા જે મોટા મોટા છે એને 2 થી 3 પીસ કરી નાખવાના છે। તો બધા મુઠિયા આવી રીતે આપણે કટ કરી લઈએ ફ્રેન્ડ્સ। ઠંડા પડે પછી થોડા ઠંડા પડવા દીધા છે અને ત્યારબાદ હું એને કટ કરું છું। તો હવે આ બધા કટ કરાયેલા મુઠિયાને આપણે એક ડીશમાં નીકાળી લઈએ। આમાં ઘણા લોકો કેવું કરે છે કે જોઈ શકો છો તમે, કાંઈ નાખ્યા વિના પણ એકદમ ફૂલ્યા છે। જસ્ટ એક તમે લીંબુ પાણી એડ કરો તો ઘણું છે। ઘણા આમાં સાજીના ફૂલ કે સોડા એડ કરે બાળકો ખાવા માટે, એવું ના કરાય। અને હવે આપણે વઘાર માટે જોઈ લઈએ। વઘાર માટે લીંબુ લીધું છે, આદું લસણ મરચાંની પેસ્ટ, રાઈ, જીરું અને તલ આમાં ખૂબ જ સારા લાગે છે। લીલું લસણ, લીલો લીમડો અને કોથમીર પુષ્કળ પ્રમાણમાં અને હિંગ લીધી છે। તો હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે મિત્રો। તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ, જીરું અને તલનો વઘાર કરવાનો છે। તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો એમાં આપણે રાઈ, જીરું અને તલને સારી રીતે તતડાવી લઈએ। ત્યારબાદ આદું લસણ મરચાંની પેસ્ટ, હિંગ અને લીમડો આપણે એડ કરી દીધો છે। આ બધો મસાલાનો વઘાર થઈ જાય ત્યારબાદ આપણે એમાં ઢોકળા એડ કરી દેવાના છે। અને હવે આપણે આમાં લીંબુ મેં 2 આખા નાખ્યા છે। નાના લીંબુ હતા એટલે સેજ એવું બી નીકળી ગયું છે, એને આપણે હટાવી લેશું। અને આમાં આપણે લીંબુનો રસ યુઝ વધારે કરવાનો છે। અને બીજું જોઈ શકો છો કે મેં આમાં આંબલીનું પાણી એડ કર્યું છે, એનો ટેસ્ટ પણ અલગ જ આવે છે। અને થોડી ખાંડ એડ કરવાની, આંબલીની અંદર મેં ખાંડનું પાણી પણ એડ કર્યું હતું। અને હવે કશ્મીરી લાલ મરચું, જેથી કરી અને આપણે ખાંડ અને આંબલીનું પાણી એડ કર્યું એટલે ખાટા, મીઠા અને તીખા ચટપટા આપણા મેથીયા ઢોકળા બનીને તૈયાર થાય છે। હળદર, મીઠું, ચટણી એડ કરી છે અને અહીંયા ફરીથી આપણે થોડી ખાંડ એવી એડ કરી દીધી છે ઉપરથી, જે પણ એમાં મિક્સ થઈ જશે। હવે સારી રીતે હલાવી લઈએ અને આમાં તલ જે વઘારમાં નાખ્યા હતા એ પણ એનો સ્વાદ બેસ્ટ હોય છે। હવે કોથમીર એડ કરી અને આપણે મુઠિયા ઢોકળાને સારી રીતે હલાવી લઈએ। તો ફ્રેન્ડ્સ, આ એક અલગ રીતે આપણે સૂકા મુઠિયા ઢોકળા બનાવ્યા છે। આના સિવાયના આપણે હજુ 2 અલગ રીતે રસિયા મુઠિયા ઢોકળા અને છાશવાળા રસિયા ઢોકળા બનાવવાના છે। એક પંજાબી રીતે રસિયા ઢોકળા બનાવશું, જે કરીને બાળકો સારી રીતે ખાઈ શકે। અને આ દહીં સાથે તો આ મુઠિયા ઢોકળા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે। સૂકા મુઠિયા ઢોકળા મેં બનાવેલા છે, ખાટા, મીઠા અને ચટપટા આ ઢોકળા આપણા બની અને તૈયાર છે। હવે આપણે બીજી રીતે પણ ઢોકળા બનાવવાના છે, એ પણ જોઈ લઈએ। અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જેવા દેખાવમાં જેવા લાગે છે એનાથી પણ ખાવામાં આ બેસ્ટ એવા મુઠિયા ઢોકળા લાગશે। હવે રસિયા મુઠિયા ઢોકળા બનાવવા માટે 2 ટામેટાં ક્રશ કરી લીધા છે મેં, આદું લસણની પેસ્ટ અને ડુંગળી ક્રશ કરી લીધી છે। હવે એને આપણે ડુંગળી, લસણ, મરચાં બધાની અલગ અલગ પેસ્ટ બનાવી લેશું। પેસ્ટ બનાવી લઈએ આપણે મિક્સર જારમાં અને ત્યારબાદ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। આ ઢોકળા આપણે પંજાબી રીતે બનાવીએ છીએ, રસિયા મુઠિયા ઢોકળા, કે બાળકો ન ખાતા હોય તો આવી રીતે ઢોકળા બનાવશો તો દહીં વિના પણ તમે ખાઈ શકશો। તો હવે આમાં આપણે જીરું એડ કરી દીધું છે, હિંગ એડ કરી દઈએ વઘારમાં, 1 લવિંગ, બાદિયા અને તજ એડ કરી દેવાના છે, સૂકા મસાલા બધા, ત્યારબાદ લીમડો એડ કર્યો છે। ને હવે આપણે લસણ અને મરચાં ટમેટાની જે પેસ્ટ કરી છે, આદું, લસણ અને ડુંગળીની અને ટામેટાની પ્યુરી, એ બધું એડ કરી અને લસણ, ત્યારબાદ નમક, હળદર અને કાશ્મીરી મરચું એડ કરવાનું છે અને આને સારી રીતે હલાવી નાખીએ। આ ગ્રેવી સરસ મજાની બની જાય એને થોડો ટાઈમ માટે હલાવી નાખશું। ફ્રેન્ડ્સ, આ પંજાબી ટાઈપ આપણે મસાલા રસિયા મુઠિયા ઢોકળા માટે ગ્રેવી બનાવી લીધી છે। હવે થોડા એવા કોથમીર આપણે ઉપરથી એડ કરી દઈશું। હવે આપણે આને હલાવતા રહીશું જેથી કરીને ગ્રેવી ક્યાંય ચોટે નહીં। અને સેજે હલાવ્યા પછી આમાં આપણે વાલ, પાંદડી ગમે તે જે
કઠોળ હોય છે તે આપણે અત્યારે પાંદડી કટ કરી અને વટાણા નહીં પણ વાલ અને એ બધું એડ કરી શકીએ છીએ. તો થોડા એવા વાલ એડ કર્યા છે મેં અને પાંદડી લીલી એડ કરી છે. હવે પાણી નાખી અને આ ગ્રેવીને થોડો સમય આપણે પકાવવાની છે. તો આવી ગ્રેવી થઈ ગઈ છે. ત્યારબાદ હવે આપણે આમાં આપણા જે ઢોકળા રાખ્યા છે એને પાકવા દેવાના છે. મસ્ત ગ્રેવી સરસની પંજાબી શાક જેવી આ ગ્રેવી છે ફ્રેન્ડ્સ. તો આપણે જે ઢોકળા અલગથી રાખેલા હતા એને હવે આમાં આપણે પાકવા દેવાના છે. એકવાર હલાવી અને ઢાંકી અને આપણે એને પાકવા દેશું, જેથી કરી અને ગ્રેવી અને ઢોકળા બધું સારી રીતે મિક્સ થઈ જાય. તો હવે આને મેં 10 મિનિટ પાકવા દીધા છે અને એકદમ બધું પાણી ઓગળી અને સરસ મજાનું ગ્રેવી બની ગઈ છે ફ્રેન્ડ્સ. ને હજુ પણ આપણે થોડો સમય અને કશ્મીરી મરચું મેં એડ કર્યું છે અને રહેવા દેશું. અને આમાં જે મેં પાણી એડ કર્યું છે ને એની જગ્યાએ તમે છાશ એડ કરી શકો છો, પરંતુ છાશવાળા આપણે હમણાં અલગથી બનાવવાના છે કે આપણે ટમેટાની ને બધી પ્યુરી એડ કરી છે એટલે મેં આમાં છાશ એડ નથી કરી. અને નકરી છાશના તમે પ્યુરી અને આ પંજાબી શાકની જે ગ્રેવી મેં બનાવી એવી ન બનાવી હોય તો નકરી છાશના તમે આવી રીતે બનાવી શકો છો. એ પણ આપણે અલગથી જોઈએ હમણાં. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સરસ પાકવા આવ્યા છે. અને આને સારા એવા ઢોકળાને આપણે આ ગ્રેવીના પાણીમાં જ પકવવાના છે. તો એકદમ બધું પાણી બળી ગયું છે અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું. અને આવા સરસ ઢોકળા બની અને રેડી થઈ ગયા છે. સરસ ને રસાવાળા ઢોકળા આપણા તૈયાર છે. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં આ ઢોકળાને લઈ લઈએ. તો આ હતા પહેલાં જે ઢોકળા હતા ને મુઠિયા ઢોકળા, તે સૂકા. અને હવે આપણે 2-3 અલગ જાતના બધા તમને ઢોકળા બતાવું છું. ને હવે આપણે આ જે બનાવેલા છે રસિયા ઢોકળા, તો ખાવામાં તો બાળકોને બધાને બહુ જ ભાવે એવા મસ્ત મજાના આ મુઠિયા ઢોકળા બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો એની ગ્રેવીથી જ આપણને ખાવાનું મન થઈ જાય. આ ઢોકળામાં દાળ કે કાંઈ બીજી વસ્તુની જરૂર પડતી નથી. તમે રસાવાળા ઢોકળા આવી જ રીતે ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ તમને આ અલગ અલગ પ્રકારના રસિયા ઢોકળા અને સાદા ઢોકળા કેવા લાગ્યા એ જરૂર કહેજો. હજુ આપણે એક રેસીપીથી ઢોકળાની રીત શીખશું. તો જોઈ શકો છો તમે આપણા રસિયા ઢોકળા બનીને તૈયાર છે. એકદમ અલગ અને યુનિક રીતે જ બાળકો પણ ખાતા નહીં ધરાય એવા મસ્ત મજાના ઢોકળા. અને હવે આપણે એ જ પેનમાં થોડા ઢોકળા લીધા છે અને આને આપણે કોઈ પણ ગ્રેવી વિના છાશમાં પકાવવાના છે. તો ખાટી એવી છાશ લઈ અને આમાં એડ કરી દઈશું. એકદમ દહીં જેવી જ ખાટી છાશ છે અને એડ કરી અને હલાવી અને આપણે ઢાંકી દેવાનું છે. અને આમાં કોઈ પણ પ્રકારની મેં ગ્રેવી એડ નથી કરી, પણ જે ઢોકળા હોય છે ને એ વઘારેલા બાફીને જે આપણે તૈયાર કરેલા હતા ને એ લેવાના. અને રસિયા ઢોકળામાં જે આપણે બનાવેલું હતું ને તેમાં આપણે તૈયાર ઢોકળા જ એડ કર્યા હતા. તો આ આપણે છાશવાળા ઢોકળા બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તો અલગ અલગ આપણે 3 પ્રકારના મુઠિયા ઢોકળા આજે બનાવ્યા. તો આવી રીતે તમે પણ બનાવી શકો, જે તમારી બાળકો અને ફેમિલી ખાતા હોય એ રીતે આપણે અલગ અલગ પ્રકારના મુઠિયા ઢોકળા બનાવી શકીએ છીએ ફ્રેન્ડ્સ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ લાઇક શેર જરૂર કરજો.